ગુજરાત ટાઇટન્સની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ ઉપર આવી ગઈ છે. સતત 6 મેચો જીતીને આવી રહેલી મુંબઈ ઇન્ડિયન્સને તેમના જ હોમ ગ્રાઉન્ડમાં હરાઈને ગુજરાત ટાઇટન્સે તેમનો વિજય રથ અટકાવી દીધો છે. શુભમન ગિલ પ્લેયર ઓફ ધ મેચ, પ્રસિદ્ધ કૃષ્ણા પર્પલ કેપ હોલ્ડર અને ગુજરાતની ટીમ 16 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબર ઉપર છે ને બાકી દબદબો જસપ્રીત બુમરાહ વોટ અ ચેમ્પિયન બોલર ઓલમોસ્ટ ગુજરાતની ટીમ પાસેથી આ મેચ લઈ જ ગયા હતા. શું આ જીતની સાથે જ ગુજરાતની ટોપ 2 માં પણ જગ્યા પાકી થઈ ગઈ છે? મુંબઈના શું હાલ છે પોઈન્ટ્સ ટેબલમાં? આજે જો ચેન્નઈ સામે કોલકાતા હારી ગયું તો ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ કેકેઆરના પ્લેઓફમાં પહોંચવાના સપના ઉપર પાણી ફરી શકે છે. કોણ જીત્યું ગઈકાલનું ગીવ અવે? આજે 1000 રૂપિયાનું ગીવ અવે જીતવાના બે સવાલો કયા કયા છે? આ બધું જ એકદમ ડિટેલમાં આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. તો વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ભાઈ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું આઈપીએલ ને લગતા ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ડેઈલી આપણે ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો આઈપીએલ ની વાતો વિથ ઈશાન જોશી. કેમ છો ભાઈ? મજામાં? આઈ એમ શ્યોર કે ગુજરાત ટાઇટન્સના બધા ફેન્સ તો આજે જોરદાર મજામાં હોવાના જ છે. અને ખાલી ગુજરાત ટાઇટન્સ જ નહીં પણ આખો ભારત દેશ ગર્વથી ખુશ થઈ જાય એવા જ કંઈક સમાચાર ગઈકાલે રાત્રે આપણી ઇન્ડિયન આર્મીએ આપ્યા છે. યસ, કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બદલામાં ગઈકાલે રાત્રે આપણી ઇન્ડિયન આર્મીએ પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓના 9 અડ્ડા ઉપર મિસાઇલ અટેક કરી નાખ્યો છે. ભાઈ આપણે તો બોર્ડર ઉપર લડવા માટે જઈ નથી શકવાના, પરંતુ આપણી ઇન્ડિયન આર્મીના જે ભાઈઓએ આ જોરદાર કામ કર્યું છે એના માટે બધાના દિલથી સેલ્યુટ. હવે જો મેચની વાત કરીએ તો ભાઈ વોટ અ થ્રિલર ઇટ વોઝ. વરસાદના લીધે વારે ઘડી આવતા બ્રેક હોય, જસપ્રીત બુમરાહનો એક ખતરનાક સ્પેલ હોય કે પછી રાહુલ તેવટિયા અને જેરાલ્ડ કોટઝેનું અમેઝિંગ ફિનિશ. એકદમ છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી ચાલેલી રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ ઉપર ભારે પડી હતી. 16 પોઈન્ટ સાથે ગુજરાત ટાઇટન્સની ટીમ આઈપીએલ 2025ના પોઈન્ટ્સ ટેબલમાં અત્યારે ટોપ ઉપર આવી ગઈ છે. યસ, જીટી ઓન ટોપ. ડિટેલમાં ડિસ્કસ કરીએ એની પહેલા ગીવ અવેના રિઝલ્ટ્સની વાત કરીએ તો આજે કોઈ પણ ક્રિકેટ ફેન બંને સવાલના સાચા જવાબ પ્રેડિક્ટ ન કરી શક્યું હતું. જોકે આજે રમાનાર કોલકાતા અને ચેન્નઈ વાળી મેચના ગીવ અવેના સવાલો મેં આ વિડીયોમાં પૂછેલા છે, તો ભૂલ્યા વગર આ વિડીયોને આખો એન્ડ સુધી ખાસ જોજો. હવે જો ગુજરાત વાળી મેચની વાત કરીએ એની પહેલા આજે સાંજે રમાનારી કોલકાતા અને ચેન્નઈની મેચ ઉપર એક નજર મારી લઈએ. કોલકાતાના આઇકોનિક ઈડન ગાર્ડન્સમાં કેકેઆર અને સીએસકે વચ્ચે આજે સાંજે મેચ રમાવાની છે. હવે ભાઈ સીએસકે માટે તો હારવા માટે પણ કંઈ બચ્યું નથી, કારણ કે તેઓ ઓલરેડી આઈપીએલ 2025ના પ્લેઓફની રેસમાંથી તો બહાર ફેંકાઈ ગયેલા છે. પણ બીજી બાજુ કોલકાતાની ટીમ હજુ પણ પ્લેઓફની રેસમાં બનેલી છે, એટલે તેમના માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી થઈ જવાની છે. જો કોલકાતાની ટીમ આ મેચ હારી જાય છે તો ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ કેકેઆરના પ્લેઓફમાં પહોંચવાના સપના ઉપર પાણી ફરી શકે છે. બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ્સની વાત કરીએ તો અત્યાર સુધી આઈપીએલના ઇતિહાસમાં કોલકાતા અને ચેન્નઈ વચ્ચે ટોટલ 31 મેચો રમાયેલી છે, જેમાંથી 19 મેચો ચેન્નઈની ટીમ જીતેલી છે અને 11 મેચ કોલકાતાની ટીમ જીતી શકી છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ઓફકોર્સ ચેન્નઈનું પલડું ભારે લાગી રહ્યું છે. પરંતુ આ વખતે આઈપીએલ 2025માં કરંટ ફોર્મની વાત કરીએ તો ભાઈ સીએસકેની ટીમ તો ઓલરેડી એલિમિનેટ થઈ ગઈ છે. એટલે હવે બાકીની મેચોમાં તો ચેન્નઈની ટીમ 2026ની તૈયારીઓના ભાગરૂપે જ રમવાની છે. તેમના જીત કે હારથી કંઈ એટલો બધો મોટો ફરક નથી પડવાનો. કોલકાતાની ટીમને જો આ મેચ જીતવી હશે તો બેટિંગમાં કેપ્ટન અજિંક્ય રહાણે અને અંકિશ રઘુવંશીનું ચાલવું ખૂબ જ જરૂરી બની જવાનું. જ્યારે જો બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં સુનિલ નારાયણ અને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી ઉપર બધાની નજર રહેવાની છે. શું લાગે છે તમને? કોલકાતાની ટીમ આઉટ ઓફ ફોર્મ સીએસકે ને હરાઈ શકશે? મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. ભાઈ મેં તો આ મેચ માટે વિધન 11 ઉપર 1 લાખ રૂપિયાનું ફ્રી ગીવ અવે કોન્ટેસ્ટ જોઈન કરી લીધું છે. મારી ટીમ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કેપ્ટન વાઇસ કેપ્ટન કોણ હશે અને મારી ફાઇનલ ટીમ હું ટોસ પડ્યા પછી આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં છું. તો ભૂલ્યા વગર નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં ખાસ આવી જજો. અને ખાલી આ મેચ જ નહીં, વિધન 11 ઉપર આઈપીએલની દરેક મેચમાં તમને આવું 1 લાખ રૂપિયાનું ફ્રી ગીવ અવે કોન્ટેસ્ટ જોવા મળી જાય. અને એટલું જ નહીં, જો તમે વિઝન 11 ઉપર દરરોજ રમો છો અને દરરોજ એની ઉપર ઇન્વેસ્ટ કરો છો તો તમને આઈપીએલ 2025ની ફાઇનલ લાઈવ સ્ટેડિયમમાંથી જોવાનો મોકો પણ મળી શકે છે. એની ડિટેલ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને અત્યારે જ વિઝન 11 એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આજે સાંજે રમાનારી મેચ માટે આ બંને કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. હવે આજના ગીવ અવેની વાત કરીએ તો બે સવાલો આ રહ્યા. નંબર 1, અજિંક્ય રહાણે કેટલા રન મારવાના છે અને નંબર 2, આયુષ માત્રે કેટલો સ્કોર કરવાના છે. બસ આ બંને બેટ્સમેનોનો સ્કોર તમારે પ્રેડિક્ટ કરીને સિમ્પલી નીચે કોમેન્ટમાં લખી દેવાનો છે. સાથે જ આ વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એને ભૂલ્યા વગર શેર કરી દેવાનો છે. આ ત્રણેય સ્ટેપ ફોલો કરેલા હશે અને બંને સવાલના સાચા જવાબ આપનારમાંથી એક લકી વિનરને મારા તરફથી 1000 ડાયરેક્ટ યુપીઆઈ મળી જવાના છે. તો ફટાફટ ભૂલ્યા વગર નીચે કોમેન્ટ કરી દેજો. હવે જો ગઈકાલે રમાયેલી ગુજરાત અને મુંબઈની મેચની વાત કરીએ તો ભાઈ વરસાદના લીધે લગભગ રાત્રે 12:30 વાગ્યા સુધી આ મેચ ચાલી હતી. પણ જે લોકો જાગ્યા હશે અને આખી મેચ જોઈ હશે એમના તો 100% પૂરા પૈસા વસૂલ થઈ જ ગયા હશે. આપણે ગઈકાલના વિડીયોમાં જ વાત કરી હતી કે આ મેચ એ બંને સ્ટ્રોંગ ટીમો વચ્ચે રમાવાની છે, એટલે 100% કાંટે કી ટક્કર જોવા મળવાની છે. અને જેમ આપણે જોયું એમ પરફોર્મન્સ પણ બંને ટીમો તરફથી કંઈક એવું જ જોવા મળ્યું છે. શરૂઆતમાં જ્યારે મુંબઈની વિકેટો પડી ગઈ ત્યારે એમ લાગ્યું કે ભાઈ કદાચ ગુજરાતની ટીમ વન સાઇડેડ આ મેચ જીતી જશે, પરંતુ ભાઈ મુંબઈની ટીમ, મુંબઈની ચેમ્પિયન ટીમ એમ થોડી ઇઝીલી હાર માની લેવાની હતી. શુભમન ગિલે ટોસ જીતીને પહેલા મુંબઈ ઇન્ડિયન્સને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. હવે પહેલા બેટિંગ કરી રહેલી મુંબઈની ટીમની શરૂઆત એકદમ ખરાબ જોવા મળી હતી અને બંને ઓપનર્સ ભેગા થઈને પણ 10 રન પણ ન કરી શક્યા હતા. હિટમેન રોહિત શર્મા ફરી એક વખત સિંગલ ડિજિટમાં આઉટ થઈ ગયા હતા. ભાઈ કેચો કેટલા બધા છોડ્યા હતા ગુજરાતની ટીમે. એમ લાગી રહ્યું હતું કે જાણે બધા જ ફિલ્ડર્સ હાથમાં ઘી અથવા તો બટર લગાવીને આવી રહ્યા હતા. જેના પણ હાથમાં બોલ આવે એ બધા છોડી જ દેતા હતા.
પછી એ સાઈ સુદર્શન હોય, સાઈ કિશોર હોય કે પછી ડીએસપી સિરાજ. જો કે ભાઈ બોલર્સના જોરદાર પરફોર્મન્સના કારણે ગુજરાત ટાઇટન્સને આ છૂટેલા કેચોનું એટલું બધું કંઈ મોટું નુકસાન ન થયું હતું. મુંબઈની ટીમની 2 વિકેટો પડી ગયા પછી સૂર્યકુમાર યાદવ અને વિલ જેક્સ વચ્ચે એક તાબડતોડ અને અટેકિંગ પાર્ટનરશિપ જોવા મળી હતી. વિલ જેક્સે 35 બોલમાં 53 જ્યારે સૂર્યકુમાર યાદવે 24 બોલમાં 35 રન ફટકાર્યા હતા. પરંતુ ત્યારબાદ સાઈ કિશોરના આવતાની સાથે જ મુંબઈ ઇન્ડિયન્સની ટીમના મિડલ ઓર્ડરનો એવો કોલાપ્સ થયો હતો કે 20 થી 25 જ રનમાં તેમના મિડલ ઓર્ડરની 4 વિકેટો પડી ગઈ હતી. તિલક વર્મા 7 રન, હાર્દિક પંડ્યા 1 રન અને નમન ધીર પણ 7 રન. એટલે એક સમયે તો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 130 રન સુધી પણ માંડ પહોંચે એવું લાગતું હતું. પરંતુ કોર્બિન બોશના 22 જ બોલમાં 27 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ઇવેન્ચ્યુઅલી 20 ઓવરમાં 155 રનનો રિસ્પેક્ટેબલ સ્કોર કરી નાખ્યો હતો. ગુજરાતના બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો સાઈ કિશોર, ડીએસપી સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, અરશદ ખાન કે પછી રાશિદ ખાન આ બધા જ બોલર્સે આજની મેચમાં વિકેટો લીધી હતી. ખાસ કરીને સાઈ કિશોરની 2 ઇમ્પોર્ટન્ટ વિકેટ, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા જેવા ઇમ્પોર્ટન્ટ બેટ્સમેનોને આઉટ કરીને સાઈ કિશોરે મુંબઈ ઇન્ડિયન્સની ટીમને એકદમ જ બેકફૂટ પર ધકેલી દીધું હતું. હવે જવાબમાં જ્યારે ગુજરાત ટાઇટન્સની ટીમ ચેસ કરવા માટે ઉતરી તો ભાઈ જીટીની શરૂઆત પણ ખરાબ રહી હતી અને કદાચ આઈપીએલ 2025માં પહેલી વાર સાઈ સુદર્શન આટલા સસ્તામાં આઉટ થઈ ગયા હતા. ફક્ત 5 જ રનના સ્કોર ઉપર સાઈ સુદર્શનની વિકેટ પડી ગઈ હતી. જો કે ભાઈ ત્યારબાદ કેપ્ટન શુભમન ગિલ અને જોસ બટલર વચ્ચે થયેલી 70 રનની પાર્ટનરશિપની મદદથી ગુજરાત ટાઇટન્સ ફરી એક વખત ફ્રન્ટ ફૂટ ઉપર આવી ગયું હતું. ભાઈ ટોપ 3 માંથી એક આઉટ થઈ ગયો, બાકીના 2 તો બાકી હતા ને. અને આજની મેચમાં કંઈક એવું જ જોવા મળ્યું હતું. સાઈ સુદર્શન ભલે આઉટ થઈ ગયા પરંતુ શુભમન ગિલ અને જોસ બટલરે પરિસ્થિતિને અનુકૂળ એકદમ શાંતિથી રમીને ગુજરાતની ટીમને મેચમાં બનાવી રાખ્યું હતું. બટલર તો આઉટ થઈ જાય છે પરંતુ ત્યારબાદ આવેલા શેરફન રધરફર્ડ 15 જ બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 28 રન ફટકારીને મોમેન્ટમને બનાવી રાખે છે. અને એવામાં જ વરસાદ પડે છે અને ડકવર્થ લુઇસના સ્કોર પ્રમાણે ત્યારે ગુજરાત ટાઇટન્સની ટીમ આગળ હોય છે. પણ જેવીને વરસાદના બ્રેક પછી ગેમ ચાલુ થાય છે એટલે તરત જ મુંબઈ ઇન્ડિયન્સના બંને ફાસ્ટ બોલર્સ ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ આ બંનેનો એકદમ ખતરનાક સ્પેલ જોવા મળે છે. સૌથી પહેલા તો જસપ્રીત બુમરાહ ઇન ફોર્મ શુભમન ગિલને બોલ્ડ મારી દે છે. ત્યારબાદ ટ્રેન્ટ બોલ્ટ શેરફન રધરફર્ડને એલબીડબ્લ્યુ કરી દે છે અને ફરી એક વખત જસપ્રીત બુમરાહ બીજી ઓવરમાં શાહરૂખ ખાનને ક્લીન બોલ્ડ કરીને મુંબઈ ઇન્ડિયન્સને ગેમમાં પાછા લઈ આવે છે. હવે જ્યારે આ બધી વિકેટો પડતી હોય છે ત્યારે ફરી એક વખત વરસાદ આવી જાય છે અને મેચ અટકી જાય છે. અને આ વખતે ડકવર્થ લુઇસના સ્કોર પ્રમાણે ગુજરાતની ટીમ મુંબઈ કરતા પાછળ જતી રહી હોય છે. એટલે જો મેચ ચાલુ ના થઈ હોત તો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 4 રનથી આ મેચ જીતી ગઈ હોત. પરંતુ ભાઈ ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતું. વરસાદ બંધ થઈ જાય છે અને છેવટે છેલ્લે એક જોરદાર ટ્વિસ્ટ આવતા ફક્ત એક જ ઓવરની ગેમ રમાય છે જેમાં ગુજરાત ટાઇટન્સને 6 બોલમાં જીતવા માટે 15 રનનો ટાર્ગેટ આવે છે. હવે મુંબઈની ટીમ અને હાર્દિક પંડ્યાનું સૌથી મોટું ટેન્શન એ હતું કે તેમના મેઇન બોલર જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટની ઓવરો પતી ગઈ હતી. એટલે છેલ્લી જે ઓવર હતી એ કોને આપવી? શું હાર્દિક પંડ્યા પોતે નાખવા આવે કે પછી દીપક ચહરને બોલિંગ આપે? અને ફાઇનલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ દીપક ચહરને સિલેક્ટ કરે છે. થેન્ક્સ ટુ રાહુલ તેવટિયા અને જેરાલ્ડ કુડઝે આ બંને ભેગા થઈને ગુજરાત ટાઇટન્સને આ મેચ જીતાડી દે છે. છેલ્લા બોલે મળેલી આ જોરદાર જીતની સાથે જ ગુજરાત ટાઇટન્સની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ ઉપર આવી ગઈ છે. આરસીબી બીજા નંબર ઉપર છે, પંજાબ કિંગ્સ ત્રીજા અને મુંબઈ ઇન્ડિયન્સ ચોથા નંબર ઉપર છે. ગુજરાત અને આરસીબી આ બંને ટીમોના 16 પોઈન્ટ તો ઓલરેડી થઈ ગયા છે અને હજુ પણ તેમની 3 મેચો બાકી છે. એટલે આ બંને ટીમો મારા મતે તો પ્લેઓફ માટે ક્વોલિફાય ઓલરેડી થઈ જ ગઈ છે. કારણ કે આટલી ઇન્ફોર્મ ટીમો 3 મેચ હવે હારી જાય તેવું તો બિલકુલ શક્ય જ નથી. ઇનફેક્ટ જો હવે તેઓ 3 માંથી 2 મેચો પણ જીતી જશે તો ટોપ 2 માટે પણ ઇઝીલી કન્ફર્મ થઈ જવાના છે. જો કે આ હારની સાથે જ મુંબઈ ઇન્ડિયન્સની તકલીફો થોડી વધી ગઈ છે. તેમની હવે 2 જ મેચો બાકી છે અને તેઓ ઓલરેડી અત્યારે 14 પોઈન્ટ ઉપર જ છે. એટલે 18 પોઈન્ટ ઉપર પહોંચવા માટે મુંબઈની ટીમને બાકીની બંને મેચો ફરજિયાત જીતવી જ પડશે. શું લાગે છે ભાઈ તમને? મુંબઈની ટીમ પ્લેઓફમાં આવી જશે? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બસ તો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડિયો. જો તમને વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દેજો. ગીવ અવેમાં કોમેન્ટ કરીને પાર્ટિસિપેટ કરવાનું બિલકુલ ના ભૂલતા. વિઝન 11 અને ટેલિગ્રામની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ભૂલ્યા વગર ડાઉનલોડ કરી લેજો. બાકી આઈપીએલ ને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો ડેઈલી આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આપણી આ YouTube ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે. ત્યાં સુધી આવજો.